બનાસકાંઠા પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ રેવન્યુ તલાટી પરીક્ષા માટે ખાસ વ્યવસ્થા. કુલ 27 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી રહી છે. વાવથી 6 બસો, મહેસાણા અને પાટણ સુઈગામથી 5 બસ, પાટણ અને મહેસાણા માટે જેમાંથી 1 બસ રૂપાણીવાસથી અને 4 બસ સુઈગામ બસ સ્ટેન્ડથી વ્યવસ્થા કરાવી. થરાદ ડેપોથી 16 બસો પાટણ, મહેસાણા અને ગાંધીનગર માટે, તો તમામ બસો સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી લઈ જશે. વાવ, સુઈગામ અને થરાદ વિસ્તારમાં રોડ સર્વે માટે ટીમ મોકલવામાં આવી. તો પૂર જેવી આફત વચ્ચે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા સમયસર આપી શકે એ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા. આજે રેવન્યુ તલાટીની પરીક્ષા છે, જેથી અમે પાલનપુર આવ્યા છીએ. અમારો નંબર પાલનપુર આવ્યો છે. તેનો સમય 2 થી 5નો છે અને 12 વાગે એન્ટ્રી એક્ઝામ છે. પછી કેમ? ઓકે સર, આજે રેવન્યુ તલાટીની પરીક્ષા છે, કેવી વ્યવસ્થા છે, કેટલા વિદ્યાર્થીઓ છે? આજે સમગ્ર ગુજરાતમાં મહેસૂલી તલાટીની પરીક્ષા ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા યોજાઈ રહી છે. બનાસકાંઠાની વાત કરું તો કુલ 34 સેન્ટરો છે. એ માટે તમામ કેન્દ્રો ઉપર યોગ્ય રીતે વ્યવસ્થા કરેલી છે. તમામ જે 34 સેન્ટરો છે એ પાલનપુર તાલુકામાં જ આવેલા છે, એટલે કે શહેરી વિસ્તારમાં આવેલા છે, જેથી બાળકોને સરળતાથી પરીક્ષા કેન્દ્રો ઉપર જઈ શકાય. આશરે કુલ 10,000 જેટલા બાળકો બનાસકાંઠાની અંદર આજે પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય 2 થી 5નો છે. તમામ કેન્દ્રો ઉપર પરીક્ષા કેન્દ્ર નિયામકની નિમણૂક કરેલી છે. તેમના હાથ નીચે સુપરવાઇઝરો, તકેદારી સુપરવાઇઝરો, ઇન્વિજિલેટરો, સુપરવાઇઝરો, સેવકો તમામની વ્યવસ્થા કરેલી છે. મંડળના પ્રતિનિધિ તરીકે વર્ગ 2ના અધિકારી માનનીય કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવેલી છે. તમામ પરીક્ષા સુચારુ રીતે યોજાય, કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય માટે કાળજી લેવામાં આવનાર છે. તમામ અન્ય વિભાગો, એસટી વિભાગ, સમાજ કલ્યાણ અધિકારી શ્રી, આરોગ્ય વિભાગ, તમામને સ્ટેન્ડ બાય રહેવા માટે તાકીદની જાણ કરવામાં આવેલી છે. માનનીય કલેક્ટર સાહેબ શ્રી બનાસકાંઠા દ્વારા સમગ્ર માર્ગદર્શન અમને આપવામાં આવેલું છે અને એમના વડપણ હેઠળ સમગ્ર પરીક્ષા આજે યોજાઈ રહી છે. આ પરીક્ષામાં એક અન્ય રીતે મંડળ દ્વારા એક વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે તમામ કેન્દ્રોને સીસીટીવી છે એ લાઈવ કરવામાં આવેલા છે અને ગાંધીનગરથી ડેશબોર્ડ ઉપર સમગ્ર સીસીટીવીની જે મૂવમેન્ટ છે એ જોવામાં આવી રહી છે. પાલનપુર જીડી મોદી આર્ટ્સ કોલેજમાં અમારું તલાટીનું એક્ઝામ સેન્ટર છે, એટલા માટે અહીંયા આવ્યા છીએ. અમારો એક્ઝામનો ટાઈમ 2 થી 5 વાગ્યાનો છે. થેન્ક યુ. અમે સાંતલપુરથી.